સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર બે સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારાને શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે. તાજેતરમાં લિંબાયત વિસ્તારના અશફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે. પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે. સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે. તાજેતરમાં લિંબાયત વિસ્તારના અશફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો. પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે, છતાં પણ તેણે પોતાને સોશિયલ મીડિયામાં રીલ દ્વારા માફિયા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો. અશફાક માફી માંગતો નજરે પડ્યો. પોલીસની સખત કાર્યવાહી પછી અશફાકે પોતાને પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માંગે છે. પોલીસે ન માત્ર તેની બધી હોશિયારી કાઢી, પણ તેના બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા. સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે, રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર એટીટ્યુડ નહીં ચાલે. આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના પર ડર જોવા મળ્યો છે. તાજેતરમાં પોલીસે બુલડોઝર એક્શન પણ લઈ રહી છે, જ્યાં આવા શખ્સોને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અશફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો. હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાના પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે. પોલીસ આવા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે नहीं. मेरा नाम अशफाक अरोड़ा, मैं लिंबायत में रहता हूँ. मैं आगे मारामारी गुनाह में पकड़ाया था. अब मैं सुधरना चाहता हूँ. मैंने रील बनाया था, वो अकाउंट भी डिलीट कर दिया. अब भी अच्छी लाइफ जी और गलत रील मत बनाओ. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.